પાર્ટ એમાં મારા કરી જાઓ 6 પ્રશ્નો નોટ અટેમ્પ્ટ કર્યા હતા અને 6 હેલો નમસ્તે, કેમ છો મારા કરી જાઓ આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અને આજે આપણો છે મિશન પોલીસનો ચોથો દિવસ। તો ચાલો મારા કરી જાઓ અત્યારે આપણે એક્સરસાઇઝ કરવા માટે ધાબા ઉપર આવી ગયા છે। આમ તો જો રનિંગ કરવા જવાનું હોય પરંતુ કેવું કે વરસાદ છે એટલે બધે ભીનું હોય એટલે પછી દોડવાની મજા આવે નહીં, સાચી વાત નહીં। એટલે મારા કરી જાઓ અત્યારે આપણે હવે કેવું કે પેટની એક્સરસાઇઝ કરવાની છે, કેમ કે જ્યારે બી રનિંગ કરીએ છીએ ત્યારે કેવું કે થોડું સાઈડમાં દુખાવો થઈ જાય છે, તો પેટની એક્સરસાઇઝ કરી તો એના લીધે કેવું કે આપણને દુખાવો થાય નહીં। તો ચાલો તો મિત્રો અત્યારે આપણે મારવાની છે પ્લેન્ક, અને પ્લેન્ક તમને ખબર જ છે કે કેટલી હાર્ડ પડે છે। ખાલી આમ કેવું કે ઊભું જ રહેવાનું હોય છે, પરંતુ મારા કરી જાઓ જે મારે ને પ્લેન્ક એને ખબર પડી જાય કે છઠ્ઠીનું ધાવણ તો યાદ આવી જાય, સાચી વાત ને। તો ચાલો મારા કરી જાઓ આપણે અત્યારે 1 મિનિટની પ્લેન્ક મારવાની છે, જોઈએ વાગે છે કે નહીં, કેમ કે ઘણા દિવસ પછી મારવાની છે એટલે। Mountains to be your friend. I wanna know if it mattered. I would have gone to war for you. I would have bent the earth in two just to get to our ever after. Something about this has changed. I want. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે 1 મિનિટની પ્લેન્ક મારી છે। અહીં જે દુખાવો થાય ને આગળ એ બહુ ખતરનાક થાય મારા કલે જાઓ, ખબર છે ને તમને। જે પ્લેગ મારતો એને સારી રીતે ખબર છે, જે નહીં મારતો એને તો કંઈ નહીં ખબર હોય, સાચી વાત ને। અત્યારે બધી એક્સરસાઇઝ થઈ ગઈ છે અને આજે રવિવાર છે, તો આજે આપણે આપવાનો જ છે પોલીસ કોન્સ્ટેબલનો મોક ટેસ્ટ। તો હાલ મારા ખાલી જાઓ અત્યારે થોડું કેવું કે ફ્રેશ બેસ થઈને પછી આપણે કેવું કે 10 થી 1 ની વચ્ચે મોક ટેસ્ટ આપવાનો છે। તો ચાલો તો મિત્રો અત્યારે જો 10:45 વાગ્યા છે ને અત્યારે આપણે આપવાનો છે પોલીસ કોન્સ્ટેબલનો મોક, જે આપણે યુવાની નવી મંગાવી હતી એમાંથી આપણે મોક ટેસ્ટ આપવાનો છે। તો ચાલો મારા કલે જાઓ ફટાફટ મોક ટેસ્ટ આપી દઈએ। તો મિત્રો જે આપણે મોક ટેસ્ટ લાવ્યા છે એમાંથી આજે પહેલા નંબરનો મોક ટેસ્ટ આપવાનો છે, અને સૌથી પહેલાં આપણે પાર્ટ A અટેમ્પ્ટ નથી કરવાનો અને પાર્ટ B અટેમ્પ્ટ કરવાનો છે। કઈ ગયો યાર, અહીંયાથી આપણે પહેલાં પાર્ટ B અટેમ્પ્ટ કરવાનો છે, જેના લીધે કલાકમાં પતી જાય, સાચી વાત ને। તો મિત્રો અત્યારે જો 46 મિનિટ અને 19 સેકન્ડ થઈ ગઈ છે અને ફાઇનલી પાર્ટ B આપણે અટેમ્પ્ટ કરી દીધો છે। 120 પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા છે અને મારા કલે જાઓ એમાંથી 120 પ્રશ્નોમાંથી 37 પ્રશ્નો મેં નોટ અટેમ્પ્ટ કર્યા છે। તો ચાલો હવે આપણે OMR ટીક કરવાનું છે, તો ફટાફટ કરી દઈએ। 15 મિનિટ જેવો સમય થયો છે અને આપણે OMR ભરી દીધી છે। તો હવે આપણી જોડે 2 કલાક બાકી છે, તો આપણે પાર્ટ A અટેમ્પ્ટ કરવાનો છે। તો મિત્રો અત્યારે 2 વાગી ગયા છે અને મેં 11 વાગે મોક ટેસ્ટ ચાલુ કરેલો, અત્યારે બધી OMR સીટ ભરી દીધી છે મારા કલે જાઓ। અને આ જોવા મારા કલે જાઓ મેં પાર્ટ A માં 6 નોટ અટેમ્પ્ટ કર્યા છે અને પાર્ટ B માં 37 નોટ અટેમ્પ્ટ કર્યા છે। તો મિત્રો આજે આપણા જમવામાં છે ભીંડાનું શાક, રોટલી અને સમોસા। તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ખેતરમાં, અને નિધિ આપણે ખેતરમાં શું લેવા આવ્યા? હે શું લેવા આવ્યા ખેતરમાં? ચા લેવા આવ્યા, કશું નહીં। શું લેવા આવ્યા? તા કશું નહીં એમ કેમ કહું છું? હે અભી કોણ આવ્યું હતું આપણા ઘેર? હે મોહમ્મદ તોની બાલી આવી? તો તું મોહમ્મદ તો ગઈ નહીં ભાઈ? કમ જવાય નહીં તારથી? તને ચાલ લેતા આવડે હે? નહીં આવડતી? તું શીખીશ ચાલ લેતા? નહીં શીખો? એવું મોટી થઈશ તારે? અત્યારે નહીં કરું? અત્યારે પોલ મારી છે ને? પોલ મારીશ ને? કામ કરવાનું તો નિધિને અત્યારે અહીં જોર જ આવે છે, મોટી થઈને કરે એવું લાગતું નહીં। અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ખેતરમાં, કેમ કે મમ્મી ગઈ છે બહાર, તો ભેંસો માટે ચારો લેવા આવ્યા છીએ। શું લેવા આવ્યા છીએ? ચાલ લેવો। તો મિત્રો અત્યારે 5 વાગી ગયા છે અને અત્યારે હવે આપણે કરવાનું છે પેપરનું સોલ્યુશન। અને મારા કલે જાઓ લગભગ કેવું કે પોલીસની એક્ઝામ આપી એ પહેલાં અમુક સબ્જેક્ટ વાંચેલા અને અત્યારે નહોતા વાંચ્યા, તે છતાં બી કેવું કે ઘણું બધું યાદ આવ્યું છે। એટલે કે મારા કલે જાઓ પોલીસની એક્ઝામ પછી લગભગ ઘણા બધા સબ્જેક્ટ, જેમ કે સામાન્ય વિજ્ઞાન, પછી કરંટ અફેર, પછી અમુક જીકેના પ્રશ્ન, ઘણું બધું કેવું કે આપણે વાંચ્યું નહીં, તે છતાં બી ઘણા બધા પ્રશ્નો આવડ્યા છે। કેમ કે આપણે પહેલાં વાંચેલું હોય એટલે મહિનામાં આપણે એકદમ તો ભૂલી ના જવાયા છે, અને પર રિવિઝન કરવું બહુ જરૂરી છે। ઘણા બધા પ્રશ્નો કન્ફ્યુઝનવાળા હતા અને ઘણા બધા પ્રશ્નો મેં નોટ અટેમ્પ્ટ કર્યા છે। તો ચાલો મારા કલે જાઓ અત્યારે આપણે સોલ્યુશન કરવાનું છે, તો ફટાફટ સોલ્યુશન કરી નાખીએ અને જોઈએ કે કેટલા માર્ક્સ આવે છે, સાચી વાત ને। તો ચાલો તો મિત્રો અત્યારે પાર્ટ A માં સોલ્યુશન કર્યું છે, જોવા મારા કલે જાઓ સૌથી વધારે તમને સાચા દેખાતા હશે। અને પાર્ટ A માં મારા કલે જાઓ 6 પ્રશ્નો નોટ અટેમ્પ્ટ કર્યા હતા અને 6 પ્રશ્નો ખોટા પડ્યા છે, એટલે કે મારા કલે જાઓ 68 પ્રશ્નો આપણા આખા સાચા પડ્યા છે। અને પછી ચાલો મારા કલે જાઓ હવે પાર્ટ B નું સોલ્યુશન કરવાનું છે, તો ચાલો જોઈ લે કે કેટલા પાર્ટ B માં આપણા સાચા પડે છે।
તો મિત્રો ફાઇનલી અત્યારે મોક ટેસ્ટનું સંપૂર્ણ સોલ્યુશન કરી નાખ્યું છે અને પાર્ટ બીમાં બી તમે જોઈ શકો છો મારા કલેજા ઘણા બધા સાચા પડ્યા છે અને કેવું કે આજે તો પાર્ટ બીમાં આપણે ઘણા બધા પ્રશ્નો નોટ અટેમ્પ કર્યા હતા. ચાલો હું મારા કલેજા આજનું રિઝલ્ટ કહી દઉં કે આજે મોક ટેસ્ટ જે આપે એમાં રિઝલ્ટ શું આવ્યું છે. તો મારા કલેજા પાર્ટ એમાં જોઈએ તો નોટ અટેમ્પ મેં 6 કર્યા હતા, સાચા 68 પડ્યા છે અને ખોટા 6 પડ્યા છે. એમાંથી મારા કલેજા 68માંથી આપણે -1.50 માર્ક્સ થાય છે, એમાંથી 66.50 પાર્ટ એમાં આવે છે મારા કલેજા. એટલે પાર્ટ એમાં તો આપણે બહુ સારું જ છે. હવે પાર્ટ બીની વાત કરીએ તો મારા કલેજા પાર્ટ બીમાં મેં નોટ અટેમ્પ 37 કર્યા હતા, સાચા 60 પડ્યા છે અને ખોટા 23 પડ્યા છે. એટલે 60માંથી આપણે 5.75 માઇનસ કરતા 54.25 માર્ક્સ આવે છે. એટલે મારા કલેજાઓ જે 120 માર્ક્સનું કેવું કે પાર્ટ બી છે એમાંથી માત્ર 54.25 આવે છે અને જે પાર્ટ એ છે એમાંથી 66.50 એટલે કે મારા કલેજાઓ ખાલી 80માંથી આટલા માર્ક્સ આવે છે. કેમ કે મારા કલેજાઓ આપણે ગણિત રીઝનિંગ થોડું સારું છે અને ટોટલ જોવા જઈએ તો મારા કલેજાઓ આપણે જો 66.50 પ્લસ 54.25 એટલે કે 120.75 પ્લસ માર્ક્સ આવે છે બધું માઇનસ કરતા. અને ટોટલ જોઈએ તો ઉપરના 68 અને નીચેના સાઈડ એટલે કે 128 પ્રશ્નો આ મોક ટેસ્ટમાં મારા સાચા પડ્યા છે. અમારે પાર્ટ બીમાં ઘણા માર્ક્સ ઓછા આવી રહ્યા છે. તો તમારી જોડે કંઈક આઈડિયા હોય, કઈ રીતે વાંચવાની સ્ટ્રેટેજી હોય તો જલ્દીથી મારા કલેજાઓ કમેન્ટ કરજો. કેમ કે પાર્ટ બીમાં હવે મારે ગમે તેમ કરીને ભેગું કરવું પડશે. જો પાર્ટ એમાં તમે અત્યારે 68 માર્ક્સ લઈ દીધા મોક ટેસ્ટ આપ્યો અને પાર્ટ બીમાં 60 જ પ્રશ્નો સાચા પડ્યા એટલે મારા કલેજાઓ 120માંથી 50% રિઝલ્ટ પાર્ટ બીમાં મારું આવ્યું છે. એટલે કે આને આપણે 90 થી 100 ની આજુબાજુ પહોંચાડવાનું છે. તો કઈ રીતે પહોંચાડી શકો થોડું તમે હેલ્પ કરી દેજો. તો મારા કાલે જાઓ અત્યારે મેં કેવું કે જે મોક ટેસ્ટ આપ્યો એમાં જે પાર્ટ બીમાં મેં જે બી કેવું કે લગભગ 23 પ્રશ્નો મારા ખોટા પડ્યા અને મેં આ ચેક કર્યું ને તો 23 પ્રશ્નો મોસ્ટ ઓફ કેવું કે કરંટ અફેરના પ્રશ્નો ખોટા પડ્યા છે અને કેવું કે ઇતિહાસ ભૂગોળ વારસામાં જે પ્રશ્નો અમુક છે ને એ ખોટા પડ્યા છે. એટલે કે મારા કાલે જાઓ પાર્ટ બીમાં મારા કેવું કે બંધારણમાં સારા માર્ક્સ આવી જાય છે, વિજ્ઞાનમાં બી સારા માર્ક્સ આવી જાય છે, પરંતુ ઇતિહાસ ભૂગોળ વારસામાં મારો દિવસ લોચા વાગે છે. એટલે તમારી જોડે મારે ટિપ્સ જોઈએ છે કે મારા કાલે જાઓ આપણે કે થિયરીમાં કઈ રીતે વાંચવું જોઈએ અને કઈ રીતે મહેનત કરવી જોઈએ, મતલબ કે શું વાંચવું જોઈએ, કેવા લેક્ચર જોવા જોઈએ. જલ્દીથી કમેન્ટ કરો. કેમ કે મારા કલે જાઓ અત્યાર સુધી મેં કેવું કે ગઈ પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી હતી એમાં બી કેવું કે પાર્ટ બીમાં બહુ જ મહેનત કરી હતી, બહુ જ પાર્ટ બીમાં વાંચ્યું પણ ખબર નહીં મારા કલે જાઓ પાર્ટ બીમાં જોઈએ એવા માર્ક્સ આવતા નહીં. અત્યારે બી જો પાર્ટ એમાં મારા કેવું કે 68 પ્રશ્નો સાચા પડ્યા, પરંતુ પાર્ટ બીમાં માત્ર ને માત્ર કેટલા સાચા પડ્યા, 60 પ્રશ્નો જ સાચા પડ્યા. એટલે મારા કલે જાઓ કહેવાનો મતલબ એ છે કે જો પાર્ટ એમાં હું આટલો સારો સ્કોર કરી શકતો હોય તો પાર્ટ બીમાં થોડા ઘણા સારા માર્ક્સ આવી જાય, મતલબ કે 70-80 જેવા માર્ક્સ આવી જાય તો મારું કેવું કે ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવી જાય, આપણું સિલેક્શન થઈ જાય. પરંતુ યાર ખબર નહીં પડતી કે પાર્ટ બીમાં કેમ માર્ક્સ આવતા નહીં. તો તમને શું લાગે કે શું કારણથી પાર્ટ બીમાં માર્ક્સ ના આવતા હોય? અને મિત્રો તમે બી કેવું કે મારા બ્લોગ જોતા હોય છો કે કઈ આગળ મારી મહેનત કાઢી પડે છે, જલ્દીથી મને કમેન્ટ કરો, થોડું સજેશન આપો. કેમ કે પાર્ટ બીમાં તો યાર માર્ક્સ આવી રીતે જો ઓછા ઓછા આવશે તો પછી યાર આપણો મેર નહીં પડે. સાચી વાત ને? એટલે તમે જલ્દીથી કમેન્ટ કરો. તો આઈ હોપ તમને મારા કલે જાઓ આજનો બ્લોગ ગમ્યો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક નવા બ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.